ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે। 20 તારીખે ઉમેદવારી ફોર્મની ચકાસણી થયા બાદ આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય 2 અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત લીધા હતા, જેથી હવે બનાસકાંઠા લોકસભા બેઠક પર 12 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે। બનાસકાંઠા લોકસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ બંને મહિલા ઉમેદવારોનો જંગ હવે રસપ્રદ થશે, કારણ કે આજે ઉમેદવારી પત્ર ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે અને 12 ઉમેદવારો હવે મેદાનમાં રહ્યા છે। ભાજપ, કોંગ્રેસ, બસપા, અન્ય પક્ષ અને અપક્ષો મળીને કુલ 12 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે। આ અંગે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે ટોટલ 14 ઉમેદવાર પૈકી આજે 2 અપક્ષ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું છે। 12 ઉમેદવારો બાકી રહે છે અને 3 ઉમેદવારો રાષ્ટ્રીય પક્ષોના છે, બીજા 3 અન્ય પક્ષના અને બાકી 6 ઉમેદવાર અપક્ષના છે। લોકસભા બેઠક પર હવે જે ઉમેદવારો મેદાનમાં રહ્યા છે તેઓના નામ પર નજર કરીએ તો જ્ઞાનીબેન નગાજી ઠાકોર કોંગ્રેસના, ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરી ભાજપના, માનસુખભાઈ મશરૂભાઈ પરમાર બહુજન સમાજ પાર્ટી, જશુભાઈ ગવાર ભારત આદિવાસી પાર્ટી, પટેલ પિયુષભાઈ કરશનભાઈ ભારતીય યુવા જન એકતા પાર્ટી, પ્રવીણભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ સ્વતંત્ર અભિવ્યક્તિ પાર્ટી, ઇબ્રાહીમભાઈ પરસાણી અપક્ષ, ચેતનકુમાર કેશવલાલ ઓઝા અપક્ષ, પરમાર છગનચંદ્ર અપક્ષ, બાજક લસાભાઈ લવજીભાઈ અપક્ષ, રાઠોડ માવજીભાઈ ભેમાજી અપક્ષ, શ્રીમાળી અશોકભાઈ બાલચંદભાઈ અપક્ષ તેમ મળી કુલ 12 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે। કે ટોટલ 14 માન્ય ઉમેદવારો પૈકી આજે 2 અપક્ષ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું છે। એ પછી ટોટલ 12 ઉમેદવારો બાકી રહે છે, જેમાં 3 જે છે માન્ય પક્ષોના છે, રાષ્ટ્રીય પક્ષોના, 3 જે છે અમાન્ય પક્ષોના છે અને બાકી 6 જે છે અપક્ષ ઉમેદવારો છે।